કેમ ચાલુ નથી બતાવતું? થઈ ગયું, ચાલો. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરિયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ શ્રી સ્વામિનારાયણ મંદિર એડમન્ટન શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં સુંદર મજાના શ્રીજી મહારાજના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. એક દિવસ શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ 5-7 પાર્ષદોને લઈને ચાલ્યા. તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા અને હાલ બળદ બાંધવાની ગમાણ છે ત્યાં ઘોડીએથી ઉતરીને ચાલ્યા. તે ઓટે પધાર્યા. ત્યાં ઘડીવાર બેસીને ત્યાંથી ચાલ્યા. તે મંદિરેથી થોડેક છેટે વાવવ્ય ખૂણામાં એક આંબો હતો. એની તળે ઉગમણો આથમણો ઢોલિયો બિછાવીને તે ઉપર દક્ષિણાદે મુખારવિંદે બિરાજમાન થયા. ત્યાં સિદ્ધાનંદ સ્વામી અને સંતોષાનંદ સ્વામી આવી મહારાજને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે કહ્યું છે, સર્વેશ્વરાનંદ સ્વામીને બોલાવો.
ત્યારે સંતોષાનંદ સ્વામી બોલાવી લાવ્યા અને આવીને છેટે ઊભા રહ્યા. તેને મહારાજે કહ્યું, આવો આવો આવો. એટલે એ સમીપે આવ્યા. ત્યારે એની સામું જોઈને મહારાજ કહે, તમને કેમ થાય છે? તો કે હાથ પગના તળા અને આંખો બળે છે. તેને મહારાજે જોઈને કહ્યું છે, તમને પિત્તનો રોગ જણાય છે, પિત્તનો રોગ થયો છે. તે ક્રિયમાણનો હશે તો મટશે, અને પ્રારબ્ધનો હશે તો મટશે નહીં, અને કાને પણ સોજા ચડ્યા. ત્યારે સ્વામી કહે, મહારાજ કાંઈક ઔષધ બતાવો. ત્યારે મહારાજ કહે, નદીમાંથી શેવાળ લાવી હાથ પગના તળિયા ઉપર રાખો, અને નાભી ઉપર રાખો, અને માથા ઉપર બાંધો, પછી પગે લાગીને ગયા. વાલા ભક્તજનો, કહેવાનો આશય કે જે આપણે પૂર્વજન્મની અંદર કર્મો કરેલા હોય એ અનુસાર આ શરીરની અંદર સુખ દુઃખ આવતા હોય છે. 3 પ્રકારના કર્મ કહેવામાં આવે છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો ક્રિયમાણ કર્મ એટલે શું? તો માણસ સવારે જાગે અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે કર્મ કરે એ બધા ક્રિયમાણ કર્મ કહેવાય. અથવા તો માણસ જન્મે ત્યારથી મરે ત્યાં સુધી જે કર્મ કરે એ તમામ ક્રિયમાણ કર્મ કહેવાય. દાખલા તરીકે આપણે સવારે જાગ્યા, નાયા, ખાધું પીધું, આ બધા જ કર્મ કહેવાય છે. હવે સંચિત કર્મ કોને કહેવાય? તો કેટલાક ક્રિયમાણ કર્મ એવા હોય છે કે કર્મ કર્તાની સાથે તાત્કાલિક ફળ આપતા નથી. એનું ફળ મરતા વાર લાગે. એ કર્મના ફળને પાકતા વાર લાગે, ત્યાં સુધી એ કાચા રહે. અને કર્મ ફળ આપે નહીં ત્યાં સુધી શિલકમાં જમા રહે, એને સંચિત કર્મ કહેવાય. દાખલા તરીકે આજે પરીક્ષાનું પેપર લખ્યું, એનું પરિણામ 1 મહિના પછી બહાર પડે. એટલે કે 1 મહિના સુધી ક્રિયમાણ કર્મ સંચિત કર્મમાં પડ્યું રહ્યું. જેમ કે આજે બાજરી વાવીએ એનું ફળ 90 દિવસે મળે, ઘઉં 120 દિવસે પાકે, આંબો 5 વર્ષે ફળ આપે, અને રાયણ 10 વર્ષે ફળ આપે. એવી રીતે જે જાતના ક્રિયમાણ કર્મના બીજ એ પ્રકારે એને ફળતા ઓછી વતી વાર લાગે. આવા તો અનેક સંચિત કર્મો જીવની પાછળ સ્ટોકમાં પડ્યા જ છે. તથા ક્રિયમાણ કર્મમાંથી પણ અનેક કર્મો સંચિત કર્મમાં જમા થાય છે. જેમ કે કોઈ વ્યક્તિ દારૂ, માંસ અને વ્યભિચાર વગેરે પાપ કર્મ કરે, પરંતુ તે ફળ એનું સંચિતમાં જમા થાય, અને એનું ફળ એને મર્યા પછી યમપુરીમાં ભોગવવું પડશે. ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા રહે. આ રીતે આખી જિંદગીના કર્મોમાંથી ઘણા કર્મો સંચિત કર્મમાં જમા થાય, અને એ કર્મો બીજા જન્મમાં ભોગવવા પડે. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે આ જીવના પાપના કરોડ કોઠાર ભર્યા છે, ઘણા કર્મો આજ જન્મમાં ભોગવવા પડે છે. તે માટે દશરથ રાજાનું આપણે દ્રષ્ટાંત જોઈએ કે દશરથ રાજા, એને શ્રવણના પિતાએ શ્રાપ આપ્યો કે પુત્ર વિયોગે તમ તરફડીને મરીએ છીએ અમે, એમ તારું પણ પુત્ર વિયોગમાં મૃત્યુ થશે. આ શાપ રૂપી કર્મનું ફળ તુરંત ન મળ્યું, કારણ કે એ વખતે રાજાને એક પણ પુત્ર નહોતો. તેથી કર્મ અમુક વર્ષ માટે સંચિતમાં પડ્યું રહ્યું. પછી જ્યારે રાજાને 4 પુત્રો થયા ત્યારે પેલું કર્મ ફળ આપીને શાંત થયું. તેથી રાજાનું મૃત્યુ થયું,
આ રીતે શ્રાપરૂપી કર્મનું ફળ એના એ જ જન્મમાં મળી ગયું, એટલે કર્મ સંચિતમાંથી નીકળી ગયું. દાખલા તરીકે મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના 100 પુત્રો મરી ગયા. ત્યારે ધૃતરાષ્ટ્રે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું, મારા જીવનમાં મેં કોઈ એવું ભયંકર પાપ કર્યું નથી કે જેના ફલ સ્વરૂપે મારા એક સામટા 100 પુત્રો મરી જાય, છતાં પણ કેમ મૃત્યુ પામ્યા? ત્યારે શ્રી કૃષ્ણે એને પાછલા જન્મોને જોવા માટે દ્રષ્ટિ આપી. ત્યારે એને જોયું ને તો આશરે 50 જન્મ પહેલાં એક પારધી હતો. ધૃતરાષ્ટ્ર હતો ને એ પારધી હતો. એકવાર વૃક્ષો ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા માટે એને ઝાડ ઉપર ઝાડ નાખી. પક્ષીઓને પકડવા માટે ઝાડ નીચે આગ લગાવી. ઝાડમાંથી અને અગ્નિમાંથી બચવા માટે અનેક પંખીઓ ઉડી ગયા, પરંતુ અગ્નિની ગરમીને કારણે આંધળા થઈ ગયા અને બાકીના 100 નાના પક્ષીઓ બળીને ભસ્મ થઈ ગયા. આ ક્રિયમાણ કર્મ 50 જન્મ સુધી સંચિત કર્મમાં પાયકા વગર પડી રહી. અને જ્યારે રાજાની બીજી સઘળી પુણ્યના પરિણામે એને આ જન્મમાં 100 પુત્રો પ્રાપ્ત થયા, ત્યારે સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું. એના કારણે એના 100 પુત્રો મર્યા. 100 પુત્રો પ્રાપ્ત થાય એટલી પુણ્ય પેદા થાય ત્યાં સુધી કર્મ રાહ જોઈને બેસી રહ્યો ને પછી બરાબર લાગ આવ્યો ત્યારે સંચિત કર્મમાંથી જુદું પડીને તત્કાળ આવી ગયો અને ફળ આપીને શાંત થયું. તથા જે પક્ષીઓને અગ્નિની ગરમી દ્વારા આંધળા કર્યા હતા એની બદલીમાં એ કર્મ ધૃતરાષ્ટ્રનો જન્મ થયો ત્યારે ફળ દેવા આવી ગયો. એના કારણે જન્મથી આંધળો હતો. ક્રિયમાણ કર્મનું ફળ કદાચ તાત્કાલિક ન અપાવી શકાય તો એવા કર્મ સંચિત કર્મમાં જમા પડ્યા રહે અને ભવિષ્યમાં લાગ આવે ને ત્યારે પાકે અને ફળ આપીને જ શાંત થાય. આ પ્રમાણે ક્રિયમાણ કર્મ જે ફળ આપીને શાંત થયા નથી એને સંચિત કર્મ કહેવાય. સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય. અનાદિકાળથી જન્મ જન્માંતરના સંચિત કર્મના અસંખ્ય ઢગલાઓ જીવની પાછળ જમા થયેલા પીડા છે. આપણે જન્મમાં કર્મ તો કરતા જ હોય. આપણે જ્યારે સવારે જાગીએ અને સાંજે સૂઈએ ત્યાં સુધીમાં પણ એમાં કેટલાય કર્મો એવા હોય કે તત્કાલિક ફળ મળી જાય અને અમુક કર્મો એવા હોય કે એ સંચિત કહેતા જમા થયા કરે. પછી જ્યારે એનો સમય પાકે ત્યારે એ ફળ આપીને પછી જ શાંત થતા હોય છે. તો જે સંચિત કર્મ પાકીને ફળ આપવાને તૈયાર થાય એને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. અનાદિકાળથી જન્મ જન્માંતરના સંચિત કર્મોના અસંખ્ય ઢગલાઓ જીવની પાછળ જમા થયેલા પીડા, તેમાંથી જે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થાય એવા પ્રારબ્ધ કર્મોને ભોગવાને અનુરૂપ શરીર જીવને પ્રાપ્ત થાય અને એ શરીર જીવનકાળ દરમિયાન એ પ્રમાણે પ્રારબ્ધ કર્મ ભોગવ્યા પછી જ દેહ પડે છે. માટે વાલા ભક્તજનો, માણસે કર્મ કરતા પહેલાં વિચાર કરવો પડે. ઘણીવાર આપણને એવું થાય કે ધર્મ નિયમનું પાલન કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, આજ્ઞા પાડતો હોય તો એ દુઃખી હોય અને ઘણીવાર પાપ જ કરતો હોય છતાંય પણ એ કરોડપતિ અને સુખી હોય.
ઘણીવાર માણસને શ્રદ્ધા તૂટી જાય કે હારું આપણે આટલું આટલું કરવા છતાંય દુઃખી, અને સામે વ્યક્તિને જોવે તો 2 નંબરના જ કામ કરતા હોય, નકરા પાપના ધંધા કરતો હોય, તોય મારો કરોડોપતિ, મોટા મોટા બંગલા ને ગાડીઓ હોય. એનું કારણ શું? તો કારણ કે એને પૂર્વજન્મમાં સારા કર્મ કરેલા છે, એ સ્ટોક એ પડેલો છે. પણ જ્યારે અત્યારે કાંઈ સારા કર્મો કરતો નથી, એટલે આગળ જ્યારે જન્મ આવશે ત્યારે એને દુઃખ જ ભોગવવા પડશે. પણ વાલા ભક્તજનો, કદાચ આપણને એમ થાય કે આપણે તો જન્મો જન્મમાં આવા કેટલાય ક્રિયમાણ કર્મો કરેલા જે સંચિતની અંદર સ્ટોકમાં પડેલા જ છે, તો હવે એ કર્મોને બાળવા હોય તો શું કરવું પડે? તો સંતો એમ કહે છે કે જે જીવ ભગવાનના શરણે આવે, વર્તમાન ધરાવી અને એના ગળામાં જ્યારે સદગુરુ કંઠી પહેરાવે છે ને, ત્યારે એ જન્મો જન્મના સંચિત કર્મો છે ને એ બળીને ખાખ થઈ જાય છે. લો, એટલા માટે એ પાપમાંથી છૂટવા માટેનો એક જ ઉપાય છે કે જીવ ભગવાનના શરણે થાય. જોબન પગી તમે જુઓ, વેરાભાઈ જુઓ, મુંજો સુરો જુઓ, આ બધા પાપના પહાડ હતા, છતાંય પણ ભગવાનના શરણે આવ્યા તો બધા જ પાપ બળી ગયા. એક સમયને વિશે મહારાજ ગરડામાં દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરી પાસે ડેલીના થડમાં ઓટા હતા, અને એની ઉપર દક્ષિણાદે મુખારવિંદે બેસી થાળ જમતા હતા. તે જમી રહ્યા પછી મુખ ધોઈ જળપાન કરી મુખવાસ જમતા જમતા ચાલ્યા. તે વાસુદેવ નારાયણને ઓરડે ઢોલિયો બિછાયો અને એ ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા. તે વખતે ઋષિયાનંદ સ્વામી વગેરે સાધુ બેઠા હતા. તે મહારાજ ઉઘાડા શરીરે બેઠેલા, તેથી દર્શનનું સુખ લેતા હતા. તે વખતે ઋષિયાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, આવું ને આવું હંમેશા દર્શનનું તમારી મૂર્તિનું સુખ રહે ખરું? મહારાજ કહે, તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ એ 3 ગુણ છે. તે જ્યારે જીવને વિશે આવે ત્યારે અંતઃકરણને ફેરવી નાખે, એટલે મૂર્તિનું સુખ રહેતું નથી અને એની સમજણને ચૂથી નાખે ને એ ગુણ કારણ શરીરમાં રહે છે. એ કારણ શરીર કેવું છે? તો કોઈથી ટાળ્યું ટળે એવું નથી, કરોડ બ્રહ્મ હત્યા જેવું છે. તે એને સુખ આવવા દેતું નથી. જો અખંડ ભગવાનની મૂર્તિનું સુખ નથી આવતું, એનું કારણ શું છે? તો માણસના શરીરને વિશે સતત 3 ગુણો ક્રમશઃ ચાલ્યા જ કરતા હોય, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એમાં જ્યારે માણસમાં સત્વગુણ ચાલતો હોય ત્યારે એને સારા સારા વિચારો આવે. ભગવાનનું ધ્યાન કરીએ, ભગવાનની પૂજા કરીએ, ભગવાનના દર્શને જઈએ, ભગવાનની કથા વાર્તામાં બેસીએ, આવા વિચારો આવે ત્યારે ભગવાનની મૂર્તિનું સુખ આવે. પરંતુ જ્યારે રજોગુણ આપણા શરીરમાં ચાલતો હોય ત્યારે માણસને ભોગ ભોગવવાની ઈચ્છા થાય. અને જ્યારે તમોગુણ માણસની અંદર આવે ત્યારે માણસને ઊંઘ, આળસ, પ્રમાદ આવું જ્યારે શરીરમાં પ્રવર્તે ને ત્યારે માણસને કંઈ કરવાની ઈચ્છા જ ન થાય. તમોગુણ જ્યારે માણસમાં આવે ને તો એ માણસ સૂતો હોય, ભીખો હોય, આપણે એમ કહીએ કે ચાલ જમી લે, તો કે મને હુવા દો. તો માણસની અંદર આ સતત ક્યારેક સત્વગુણ વધારે હોય, ક્યારેક રજોગુણ ઓછો હોય. તો આ 3 જેને ભગવાનનું ધ્યાન કરવું હોય એને ગુણને ઓળખતા શીખવું. કે જ્યારે સત્વગુણ ચાલતો હોય ત્યારે જ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. વચનામૃતની અંદર પણ મહારાજે કીધું કે જ્યારે રજોગુણ અને તમોગુણ ચાલતા હોય ત્યારે ગાઢ સંકલ્પો વધારે થાય. ત્યારે મહારાજ કહે ભગવાનની મૂર્તિનું ધ્યાન ન કરવું. ત્યારે શું કરવું? તાલી પાડી નિર્લજ થઈને ઊંચા સાદે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. લો,
કારણ કે આ 3 ગુણ છે ને એ કારણ શરીરમાં રહ્યા છે. અને કારણ શરીર કેવું છે તો મહારાજ કહે છે કરોડ બ્રહ્મ હત્યા જેવું છે, કહેતા કોઈ કાળે કારણ શરીર નાશ પામે એવું નથી. તે જેમ ઇન્દ્રને એક બ્રહ્મ હત્યા વળગી હતી તે ક્યાંય સુખ આવવા દેતી નહોતી. તેથી ઇન્દ્ર શરીરે કૃશ થઈ ગયો, કારણ કે એના ગુરુનો પુત્ર એને મારી નાખ્યો હતો. એને કારણે એને બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યા પાછળ પડ્યો. તે ઇન્દ્ર ગમે ત્યાં જાય ને તેને સુખ ન આવવા દે. તે પછી શરીરે એકદમ કૃશ થવા માંડ્યો, કહેતા દુબળો થવા માંડ્યો. પછી એને નારદજી મળ્યા ને એને પૂછ્યું છે આટલો બધો દુબળો કેમ છો? ત્યારે ઇન્દ્ર કહે મને બ્રહ્મ હત્યા વળી ગઈ, કોઈ પ્રકારે સુખ આવવા દેતી નથી. ત્યારે નારદજી કહે તને મારું માનવામાં આવે ને તો એક ઉપાય કહું, પણ તને મનાય એમ નથી. ત્યારે ઇન્દ્ર કહે મને સુખ થાય એવું કહેશો તે સારું નહીં મનાય, એ તો મનાય જ ને. ત્યારે નારદજી કહે તારા નાના ભાઈ વામનજીને તું હૃદયમાં ધાર. ત્યારે ઇન્દ્રે માથું ડોલાયું અને હસીને બોલ્યો છે તમે મારી ઠેકડી કરી. ત્યારે નારદજીએ કહ્યું છે તને મેં કહ્યું જ હતું તને નહીં મનાય, કે તારા ભાઈ નારદજીનું હૃદયમાં ધ્યાન કર વામનજીનું, કારણ કે ઇન્દ્રનો નાનો ભાઈ થાય. એ કે તમે મારી મસ્કરી કરો છો, એ તો કે મારાથી નાનો ને એનું ધ્યાન કરવાનું કેમ? ત્યારે ઇન્દ્ર કહે હે મહારાજ કોઈ મોટા મોટા દેવ છે એનું કહ્યું હોય તો ઠીક, પણ આ તો બાળક છે એને કાંઈ ખબર નથી તો એ શું મારી બ્રહ્મ હત્યા ટાળશે? ત્યારે નારદજી કચવાઈને ચાલી નીસર્યા. પછી બ્રહ્મ હત્યા આવી અને ઇન્દ્રની છાતી ઉપર ચડી બેઠ્યો. ત્યારે ઇન્દ્રને એમ થયું છે નારદજીએ મને કહ્યું હતું ને સાચું કે મારી ઠેકડી કરીશ, એમ વિચારીને પોતાના ભાઈ વામનજીની સ્મૃતિ કરીને ત્યારે બ્રહ્મ હત્યા છેટે ખસી ગઈ. ત્યારે ઇન્દ્રને નારદજીનો ભરોસો આવ્યો અને પછી વામનજીની મૂર્તિમાં વૃત્તિ રાખવા માંડી. ત્યારે બ્રહ્મ હત્યા નાશ પામી ગઈ. એમ અભ્યાસ કરતા જો મૂર્તિ અખંડ જીવમાં રહે તો કારણ શરીર નાશ પામે. વાલા ભક્તજનો, કારણ શરીર એટલે શું? જન્મો જન્મમાં આપણે જે કાંઈ વાસના ભોગવેલી અને ભેગો થયેલો જે જથ્થો એનું નામ કહેવાય કારણ શરીર. મહારાજે કાર્યાણીના 10મા વચનામૃતની અંદર વાત કરી કે એ જીવની સાથે કેવી જડાઈ ગઈ છે. તો કહેવાય છે કે ઓલો આંબીલો આવે ને, આંબીલો ખાધેલા તમે આંબલિયા, તો એની ઉપર કાળી છાલ હોય, તો એટલી આમ દ્રઢ ચોંટેલી હોય કે શાયદ તમે એને પથ્થર મારીને 2 ભાગ કરો ને તો એ ઓલી છાલ અલગ ન થાય, તો ચોંટેલી જ રહે. પરંતુ મહારાજ કહે છે કે એને અગ્નિમાં શેકો તો તરત જ અલગ થઈ જાય. એમ કારણ શરીર છે ને એ જીવથી કોઈ કાળે અળગું થાય એવું નથી. પણ ભગવાન કહે છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનની આજ્ઞા જો આ 2 વાના કરવામાં આવે તો કારણ શરીર બળીને ખાખ થઈ જાય છે. એટલા માટે વાલા ભક્તજનો, એક તો ભગવાનનું ધ્યાન કરવું, બીજું ભગવાનની આજ્ઞા પાળવી. જ્યાં સુધી કારણ શરીર નહીં બળે ત્યાં સુધી જીવ ભગવાન સુધી કોઈ કાળે પહોંચી શકે નહીં. કારણ શરીરને કારણે જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર સંસારમાં આવવું પડે, જન્મવાનું મરવાનું. આ ફેરામાંથી જીવનો છુટકારો થતો નથી. માટે તમારે જો સુખ જોઈતું હોય તો મૂર્તિ જીવને વિશે ધારો. ક્યાં મૂર્તિને ધારવાની? જીવમાં.
બહાર નહીં. મૂર્તિ ધારતા ધારતા જીવમાં રહેશે ત્યારે કારણ શરીર નાશ પામી જાય છે અને ભગવાન અખંડ જીવમાં રહેશે ત્યારે તમને ઘણું સુખ આવશે અને નિરંતર રહેશે. લો આ રીતે વાલા ભક્તજનો એક એક ચરિત્ર આપણા જીવનમાં જો ઉતારીએ અને જો એ આપણા જીવનમાં ચરિતાર્થ થાય ને તો આપણી ઉપર ભગવાન રાજી થાય. એકવાર શ્રીજી મહારાજ ગઢડામાં સંત હરિજન અને પાડા સહિત ખીજડીએ હારે નાવા પધાર્યા, નાવા માટે આવ્યા. બહિર્ભૂમિ જઈ આવીને મહારાજ નાવા લઈ ગયા. સાધુ હરિજન પાડા સર્વે હેઠવાસ નાયા ને મહારાજ નાહીને બહાર નીસર્યા, વસ્ત્ર બદલીને તૈયાર થયા. એ વખતે મહારાજને માથે બોરી બાંધવા માટે એક લુગડાનો પડસીઓ પાડા ગોતતા હતા. તે વખતે એક પૂરબિયો નીકળ્યો. એને પૂછ્યું છે તમે શું ગોતો છો? ત્યારે પાડા કહે અમારા મહારાજને માથે બોરી બાંધવા એક દોરડું ગોતી છીએ. તડકો હોવાને કારણે ઓલો ઓસાડ ઓલો મોટું આવે ને એ ઉપર બાંધવું હતું. તો એમાં 4 લાકડીના ઠેબા હતા. તો 3 ઠેબાએ બાંધવા માટે દોરી હતી, પરંતુ ચોથાએ બાંધવા માટે દોરી ગોતતા હતા. તો એમાં બરાબર એક પૂરબિયો નીકળ્યો. એ કે તમે શું ગોતો છો? તો ઓલા પાડા હતા ને ભગત હતા પાર્ષદ, એને કીધું કે દોરડું ગોતીએ. ત્યારે પૂરબીએ પોતાના કેડિયાની કહ એક તોડીને આપી. ઓલું કેડિયું બાંધવા માટે હોય ને દોરી હોય, તો એને તોડીને તરત આપી દીધી કે લ્યો આનાથી બાંધનો. તે પાડા લઈ આવીને મહારાજને કહ્યું કે ઓલો આદમી પાણી પીવે છે ને એને બોરી બાંધવા પોતાના કેડિયાની કહ તોડીને આપી દીધી. ત્યારે મહારાજ કહે એને બોલાવો. એને બોલાયો. પછી મહારાજે એને પૂછ્યું તમે ક્યાં રહો છો? હું હિન્દુસ્તાનમાં રહું છું ને મારી નોકરી રાજકોટ સાહેબ પાસે છે. પછી મહારાજ કહે તમે અમારા માટે કહ તોડીને આપી તો દ્રૌપદીના જેવું કામ કર્યું કહેવાય, માટે તમારું કલ્યાણ દ્રૌપદીના જેવું થશું. વિચાર કરો, એક કેડિયાની કહ તોડીને બાંધવા માટે આપી તો સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા અને કહે છે કે તમારું દ્રૌપદીની હારે કલ્યાણ કરીશું. લો, એ કે સ્વામિનારાયણનો ભગત નહોતો, પણ ભગવાન આટલા બધા રાજી થયા એનું કારણ શું? સમયે સેવા કરી, તકની સેવા કરી. ગઈ સંપત સાપડે ગયા વડે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. જીવનમાં ઘણીવાર અવસર આપતા હોય છે ભગવાન. જો એ અવસરમાં આપણે સેવા કરીએ, તક હોય ને એ વખતે જો તકને વધાવી લે ને તો માણસ રાતો રાત કરોડપતિ થઈ જતો હોય છે. લો, એટલા માટે ભક્તજનો ભગવાને અત્યારે સુંદર મજાની તક આપી છે હરિભજન કરવા માટેની, સેવા કરવા માટેની. મૂડીમાં બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ કરાવતા હતા. તો એ વખતે ખાણથી પથ્થર ગાડામાં નાખી અને લાવતા હતા. તો બહેનો શું, વચમાં નદી આવે, ભોગાવો નદી. તો રેતી હોવાને કારણે ઓલા ગાડા બળદ ખેંચીને બહાર કાઢી ન શકે, કારણ કે રેતીમાં ઓલા વ્હીલ હલવાઈ જાય ને. તો બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે છે કે પથ્થર નો આવે તો મંદિરનું કામ આગળ વધે નહીં, અને એ સમયે ક્યાંય ઘાસ થયેલું નહીં. એટલે વિચાર કરે છે કે આ રસ્તો બાંધવો કઈ રીતે? જો ઘાસ નાખીને બાંધી દેવામાં આવે ને તો ગાડા પાછા નીકળી જાય, તો રેતીમાં ઊંડા ન ઉતરી જાય. બરોબર સવારનો સમયની એ વખતે મૂડીમાં પ્રભુદાસ મહેતા, ભગવાનના ભગત, દરરોજ સ્વામીના દર્શન કરવા માટે આવે.
સવારમાં બ્રહ્માનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. એટલે સ્વામીના દર્શન કર્યા, આ મુખારવિંદ સામે જોયું એટલે આમ સ્વામી કાંઈક ચિંતામાં હોય ને એવું લાગ્યું. સ્વામીને પૂછે છે કે સ્વામી તમને કાંઈક ચિંતા હોય એવું લાગે. બ્રહ્માનંદ સ્વામી કે અમે તો સાધુ છીએ, અમારે તો શું ચિંતા હોય, પણ આ રીતનું હોવાને કારણે ચિંતા થાય છે કે પથ્થર નહીં આવે તો મંદિર બનાવતા વાર લાગશે. ત્યારે પ્રભુદાસભાઈ કહે છે કે સ્વામી તમે ચિંતા કરોમાં, હું હમણાં જ ઘરે જઈને આવું છું. એને 5 દીકરા, 5 પાંડવો જેવા હતા. દીકરાને જેને વાત કરી કે આપણી પાસે ઘાસની ઓલી ગંજી છે વાડીએ, તો આપણે રસ્તો બાંધવા માટે સ્વામીને આપી દઈએ. અને દીકરા એટલા બધા કયાગ્રહ હતા, બાપાએ કીધું ને તો કે વાંધો નહીં. અને એ 5 દીકરા અને બાપે ભેગા મળી અને એ રસ્તો જે હતો ત્યાં એ ઘાસ નાખી અને જાણે પાકી સડક હોય ને એવો સરસ મજાનો રસ્તો બાંધી દીધો. 2 ગાડા આવે ને 2 ગાડા જાય ને તોય રસ્તામાં ક્યાં અટકે નહીં. બ્રહ્માનંદ સ્વામી આવીને આમ જોયું. બ્રહ્માનંદ સ્વામી તો રાજી થઈ ગયા, કારણ કે તકની સેવા કરી ને. ખરેખર જ્યારે સમય હતો અને એ વખતે એમને તકને વધાવી લીધી. બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ ગયા. હો પ્રભુદાસને કે પ્રભુદાસ, તારા વંશની અંદર તારા પરિવારમાંથી કોઈ પણ શરીર છોડશે તો સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને હું તેડવા માટે આવીશ. લો, આજ પણ એના પરિવારમાંથી કોઈ શરીર છોડે તો બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને તેડવા માટે આવે. લો, નકર એ સમયે ઘાસની કિંમત હું કાંઈ ન કહેવાય. લો, પરંતુ તકની સેવા કરી લીધી તો બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ ગયા અને કેવું વરદાન આપી દીધું. એમ વાલા ભક્તજનો, ઘણીવાર ભગવાન આપણા જીવનમાં આવી સેવા કરવાની તક આપતા હોય છે. ઘણીવાર મંદિરોના નિર્માણ થતા હોય, ઘણીવાર મંદિરોના જીર્ણોદ્ધાર થતા હોય, ક્યારેક સત્સંગના કોઈ કામ થતા હોય. અને જો ભગવાને આપણને સંપત્તિ આપી હોય તો એ તકની જો આપણે સેવા કરી લઈએ ને તો સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થાય. તાવે ઘાવ જેમ ઘણા લગાડે છે લુહાર, તક ચૂકે જો તાતણી તો સાંધો ન થાય નિર્ધાર. પહેલાં લોખંડના પાટા આવતા, ગાડાના વ્હીલ હોય ને એની ઉપર લોખંડના પાટા આવતા. તો એને હાંધો કરવો હોય શું કરે ખબર છે? બંને છેડાના અગ્નિમાં તપાવીને લાલ ચોળ કરે, પછી ઓલી એરણ હોય ને એના ઉપર રાખી અને ઘણનો ઘા કરે. ઘણનો ઘા કરે ને એટલે બંને હાંધા એક થઈ જાય, કારણ કે લાલ ચોળ હોય ને એટલે બંને લોખંડ એક થઈ જાય. પણ એ ગરમ હોય ત્યાં સુધીમાં ઘા મારી દો તો ઠરી જાય ને ભાઈ. આખો દી તમે ઘરના ઘા મારો, મરી જાઓ ને તોય હાંધો ન થાય. કારણ શું? તક ચાલી ગઈ. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, નહીતર અચાનક થાશે અંધારા. લો, પાનબાઈ કહે છે કે વીજળીના ચમકારે તમારે મોતીડું પરવું હોય તો કેટલું બધું આમ સાવધાન રહેવું પડે, કારણ કે વીજળીનો ચમકાર થાય તરત અદ્રશ્ય થઈ જાય, પછી અંધારામાં તમે પોરવી ન શકો. એમ વાલા ભક્તજનો, ભગવાને અત્યારે સુંદર મજાની તક આપી છે. એ ચમકારો છે હજી. જો એ ચમકારામાં આપણે કામ કરી લઈએ તો ભગવાન રાજી થઈ જાય. એ જ રીતે જીવનમાં દાખલા તરીકે મા બાપ જીવતા હોય ત્યાં સુધી સેવા ન કરે અને પછી મરી જાય પછી ફૂટ બાય ફૂટનો ફોટો રાખે, ઓસરીમાં લટકાવીને રાખ્યો હોય. મહેમાન આવે એટલે વાત કરે કે જો અમારા બાપુજી એ જીવતા હતા ને ત્યાં સુધી અમારી સેવા લીધી નહીં. બાપાએ ફોટામાં બેઠા બેઠા વિચાર કરે કે બેટા કોઈ દી લોટોય પાણી પૂછ્યું તું? આ તો આગળ કાચ મટેલો, નકર બહાર આવીને 2 લાફા ચોડી દો. પછી પૂજન કર્યાથી શું? કારણ કે જ્યારે જીવતા હતા,
જ્યારે એને જરૂર હતી જીવતા દીધો સંતાપ, સેવા ન કરી મા બાપની, પાછળ પછી પ્રતિમા તણું પૂજન કર્યાથી શું થયું? લો, એ તક ચાલી ગઈ. જ્યારે જીવતા હતા ત્યારે તમે સેવા કરી હોય તો મા બાપ રાજી થઈ જાત. મર્યા પછી ફોટો પૂજાથી શું અર્થ થયો કયો? લો, કારણ કે એ તક ચાલી ગઈ તમારા હાથમાંથી. તો વાલા ભક્તજનો, તમે વિચાર કરો કે આ હિન્દુસ્તાની માણસે કાંઈ નહીં, ફક્ત એક કેળિયાની કહ તોડી અને ભગવાનને એ ઠેબુ બાંધવા માટે આપ્યું. તો એને કારણે ભગવાન કહે છે કે તારું દ્રૌપદીની હારે કલ્યાણ કરીશું, એનું કામ થઈ ગયું. એક વખત ગઢડામાં તેજા ઠક્કરના ઘરની જોડે ગોદડ લુહારનું ઘર હતું. ગોદડ લુહાર, ભાઈનું નામ ગોદડભાઈ. હો, ગોદડભાઈ. એમાં અગ્નિ થઈ, ઘરમાં આગ લાગી. તેથી ગોકીરો ને રાયડો પાડવા માંડ્યા. એ વખતે શ્રીજી મહારાજ અક્ષરવર્ડીએ બિરાજમાન હતા. ત્યાં સાંભળ્યો ને બોલ્યા છે, આ બકોર શું થાય છે? કહેતા રાયડું કોણ પાડે છે? એવામાં કોઈક હરિભક્ત આવ્યો ને એને કહ્યું તેજા ઠક્કરનું ઘર હળગ્યું છે. તે સાંભળી મહારાજ તુરંત ઉઠ્યા, પાડાઓને લઈ તેજા ઠક્કરના ઘરે આવ્યા. ઘરમાંથી પટારો બહાર કઢાવી તે ઉપર મહારાજ બેઠા અને પાડાને આજ્ઞા કરી છે, ખોરડા ઉપર ચડો, લુહારનું ઘર ઓલવો. પછી માણસો પાણી લાવવા માંડ્યા, પાડા ઠારવા માંડ્યા. તેથી લુહારનું ઘર સળગતું હતું એ તુરંત ઓલવી નાખ્યું અને અગ્નિ થકી રક્ષા કરી. વિચાર કરો કે ભગવાન પોતાના ભક્તના કેવા કામ કરે છે. લો, નગર ભગવાન અહીંયા જવાનું શું જરૂર હતી કયો? હલો, પણ પોતાનો જે આશ્રિત પોતાનો ભગત હોય ને એની ભગવાનને ચિંતા હોય છે. તો સ્વયં ભગવાન પોતે સળગતા મકાનને ઓલવવા માટે આવ્યા અને અગ્નિ થકી રક્ષા કરી. તે વખતે તેજો ઠક્કર ગામમાં ગયેલા અને એની સ્ત્રી કેસરબાઈ ઘેર હતા. એને મહારાજને હાથ જોડી સ્તુતિ કરીને કહ્યું કે મહારાજ, તમે આ સમયે અમારી અગ્નિ થકી રક્ષા કરી, નહીં તો અમારું ગરીબનું ઘર બળી જાત. પછી મહારાજે પટારો ઘરમાં મુકાયો, પછી પોતે દરબારમાં પધાર્યા. એક સમયે ગરડા મધ્યે હરિભગત તેજો ઠક્કર ઘરમાંથી એક ભેંસ લાવ્યા. તેથી એના ઘરના મનુષ્યને કહ્યું, આપણી ભેંસનું દૂધ તાંબડી ઉટકી એમાં દોહીને બધું દૂધ મહારાજને દઈ આવજો. પછી બાઈએ તાંબડી ઉટકી એમાં દોહીને બધું દૂધ લાડુબાને આપીને કહ્યું, આ દૂધ મહારાજને જમાડજો. તે દૂધ 15 શેરને આશરે હતું. વિચાર કરો, ભેંસ કેવી છે, 15 શેર દૂધ. તે લાડુબાઈએ શ્રીજી મહારાજને જમાડ્યું ને કહ્યું છે, મહારાજ તેજો ઠક્કર નવી ભેંસ લાવ્યા, તે દૂધ આપી ગયા છે. પછી મહારાજે દૂધ જમીન બહુ વખાણ્યું. દૂધ બહુ મીઠું, સાકર નાખી હોય તેવું છે. પછી લાડુબાઈએ કહ્યું, મહારાજ મારી ભેંસ વહુકવા આવી છે, માટે બીજી ભેંસ લેવી છે. તે તેજો ઠક્કર ભેંસ લાવ્યા એ બહુ સારી છે અને આપ એને કહીશો ને તો તુરંત આપશે. પછી તેજા ઠક્કરને મહારાજે બોલાયો. હરજી ઠક્કર તથા લાધો ઠક્કર ત્યાં જ હતા. પછી મહારાજે તેજા ઠક્કરને કહ્યું છે, તમારી ભેંસનું દૂધ અમે જેમાં તે દૂધ બહુ મીઠું છે ને લાડુબાની એવી ભેંસ જોઈએ છે, માટે એવી ભેંસ અમને લાવી આપો. ત્યારે તેજો ઠક્કર કે મહારાજ મારી ભેંસ તમે રાખો. ત્યારે મહારાજ કહે, તમારા છોકરાને વાસ્તે તમે લાવ્યા, એ લેવાય નહીં. ત્યારે તેજો ઠક્કર કે મહારાજ હું તો બીજી લાવીશ. અમે વેપારી લઈએ ખરા, વળી વેચીએ પણ ખરા. પછી હરજી ઠક્કર, લાધો ઠક્કર અને પાડાઓ સાથે મહારાજ એ ભેંસ જોવા તેજા ઠક્કરને ઘરે પધાર્યા. તે વખતે તેજા ઠક્કરે મહારાજને ધોલિયો ઢાળી દીધો
પછી મહારાજ કે ભેંસ તો બતાવો. પછી ભેંસને જોઈને મહારાજ તથા હરજી ઠક્કર બહુ રાજી થઈ. પછી મહારાજે કહ્યું ભેંસને દોવો જોઈ. ત્રીજા ઠક્કરના ઘરને ભેંસ દોઈ એટલે 16 શેર દૂર કાઢ્યું. પહેલાં 15 શેર કાઢતી હતી, પણ મહારાજ સામે બેઠા ને તે 16 શેર કાઢ્યું. તે દૂધની તાંબડી મહારાજને દેખાડી. તે જોઈને મહારાજે કહ્યું આ ભેંસ 100 રૂપિયા કરતાં વધારે કિંમતની છે. એવી રીતે મહારાજે ભેંસના વખાણ કર્યા. પછી તેજો ઠક્કર કે મહારાજ મને 100 રૂપિયા દેજો. ત્યારે મહારાજે ભગુજીને કહ્યું ભેંસ છોડી લ્યો. એટલે ભેંસને લઈ ગયા અને લાડુબાને કહ્યું આ ભેંસના 100 રૂપિયા ઠેરાવ્યા છે. ત્યારે રૂપિયા તુરત મોકલ્યા. લાડુબા બહુ રાજી થયા અને કહ્યું 100 રૂપિયા કુરબાન છે. આ રીતે વાલા ભક્તજનો તેજા ઠક્કરને આવી સરસ મજાની ભેંસ હતી, છતાંય પણ ભગવાને જ્યારે માગી તો તુરંત જ ભગવાનને આપી દીધી. એક સમયે ગરડા મધ્યે લાડુબાએ શ્રીજી મહારાજને પૂછ્યું છે દુર્વાસા ઘણી ગોપીઓના થાળ જમી ગયા, તે એકલાથી જાજુ કેમ જમાય? તમને ખબર છે ને, ત્યારે યમુનાના હામા કાંઠે દુર્વાસા મુનિ આવ્યા. ત્યારે ભગવાને ગોપીઓને કહ્યું કે દુર્વાસા મુનિને તમે જમાડી આવો. તો કે વચમાં યમુનાજી જાવું કઈ રીતે? તો કૃષ્ણ ભગવાને કીધું કે તમે યમુનાજીને એમ કહેજો કે કૃષ્ણ સદા બાલ બ્રહ્મચારી હોય તો હે યમુના મૈયા માર્ગ દેજો. ગોપીઓ હસવા માંડી કે આ કાનોય જબરો છે. અને જૈન કીધું તો તરત રસ્તો થઈ ગયો. બધી ગોપીઓએ જૈન દુર્વાસા મુનિને જમાડ્યા. પછી દુર્વાસા મુનિએ કીધું કે તમે આવ્યા હતા કઈ રીતે? તો કે આ રીતે કીધું. એટલે તરત યમુના મૈયાએ રસ્તો આપી દીધો. તો દુર્વાસા મુનિ ગોપીઓને કહે છે કે હવે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય તો હે યમુના મૈયા માર્ગ દેજો. ગોપીઓ વિચાર કરે કે એક ગાડું ભરીને તો ખાઈ ગયા અને પાછા ઉપવાસે. એટલે લાડુબાઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ ગોપીઓ આટલા બધા થાળ લઈને ગઈ તો એ કઈ રીતે દુર્વાસા મુનિ જમી ગયા છે આટલું બધું? ત્યારે મહારાજ કે સમર્થ હોય એની વાત કડાય નહીં. ત્યારે લાડુબા કહે જાજુ જમે તે પેટમાં કેમ માય? મહારાજ કહે મોટાની ક્રિયામાં કોઈ શંકા કરવી નહીં. પછી થોડાક દિવસ ગયા ને ત્યારે દરબારમાં 30 ને આશરે મહેમાન આવેલા. 30 જેટલા મહેમાન આવ્યા. તેથી લાડુબાઈએ મહારાજને કહ્યું આજ તમને પણ જમવાનું નોતરું છે. ત્યારે મહારાજ કે અમારા ભેગા 30 માણસ છે, એને મૂકીને એકલા આવાય નહીં. ત્યાં લાડુબા કહે એમને પણ તેડતા આવજો. ભાઈ રસોઈ તૈયાર થઈ. મહારાજ કે આ મોટા ભાઈને મોરથી જમાડી લ્યો, વાડી રેઢી છે, તે વાડીએ જાય. શું કીધું? મોટા ભાઈ એટલે કોણ? સચ્ચિદાનંદ સ્વામી. કે તમે 30-35 જણાને રસોઈ કરી છે ને, તો એમ કરો ને પહેલાં સ્વામીને જમાડી દો, એટલે એને વાડીએ જવું છે ને તો એ વાડીએ વહી જાય, પછી આપણે બધા શાંતિથી જમીશું. પછી મોટા ભાઈ એટલે સચ્ચિદાનંદ સ્વામીનું પ્રથમનું નામ હતું. એને જમવા બેસાડ્યા અને લાડુબા પીરસતા જાય, મોટા ભાઈ જમતા જાય. તે જેમ જેમ લાવીને પીરસે એમ જેમ જમી જાય. પછી પૂછ્યું કે હવે કાંઈ જોઈશે? તો કે હા લાવો. તે જમતા જમતા 60 માણાની રસોઈ જમી ગયા. તો એ ધરાણા નહીં. પછી રોટલા ઘડી ઘડી દેવા માંડ્યા. તે 2 પાલીના રોટલા જમી ગયા. 2 પાલીના રોટલા જમી ગયા. પછી મહારાજ પાસે લાડુભાઈ આવીને કે મહારાજ આ તો ધરાતો નથી, હવે કેમ કરશું? મહારાજ કે હવે પાણી આપો. એટલે ચડું કરશે. પછી પાણી આપ્યું, ચડું કરી અને સ્વામી ઊભા થયા, નીકળી ગયા.
પછી 60 માણસ સારું ફરી રસોઈ કરીને એને જમાડ્યા. પછી મહારાજે લાડુબાને કહ્યું, એ તમે દુર્વાસાની વાત કરતા હતા ને એ આવા હોય તે આવી રીતે બધું જમી જાય, એમાં કાંઈ સંશય કરવો નહીં. મુક્તાનંદ કે હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દે દર્શી દેખે પોતા જેવા સંસારી. વાલા ભક્તજનો, ઘણીવાર આપણું લેવલ નાનું હોય ને એટલે મોટાને આપણે સમજી ન શકીએ. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાના કરામાં બારણું હતું, એમાં ગાદી બિછાવી અને બિરાજમાન હતા. ને ઉગમણા ઓરડામાં સાધુ બેઠા હતા, આથમણા ઓરડામાં બાઈઓ બેઠા હતા. તે બેયને મહારાજના દર્શન થાય ને તે દિવસ એવું પ્રકરણ હતું, જેને ઊંઘ આવે એને મહારાજ બેરખો મારતા. બેરખો કેટલી માળા થઈ એની ગણતરી માટે એક બેરખો બનાવેલો હોય, ગોળ ગોળ હોય નાનો એવો, કે તમને ખ્યાલ આવે કે આપણે આટલું નિયમ છે એટલે એની ગણતરી માટે. તો મહારાજે એવો મોટા મોટા મણકાનો આવો બેરખો બનાવેલો અને નિયમ કરેલો કે સભામાં જો ઊંઘે ને એને આ બેરખો રમતો જવા દેવાનો. ત્યાં મહારાજ બરોબર સભા કરીને બેઠેલા. એમાં ભાઈનું એવું કે બ્રહ્માનંદ સ્વામી એમને જોલું આવ્યું એટલે તરત જ મહારાજે રમતો બેરખો જવા દીધો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ વગર વાંકે કેમ મારા છો? કે આખી સભા જોતી હતી. તો કે હું ઊંઘતો નહોતો. શું કરતા હતા? તો કે કીર્તન બનાવતો હતો. તો કીર્તન બનાવતા હોય બોલો હલો. બ્રહ્માનંદ સ્વામી કે આખી સભા પાછળ ઝીલે તો બોલું, અને આ તો શીઘ્ર કવિ, તે તો એક કડી ઝીલે ત્યાં તો બીજી કડી બનાવી નાખે. મહારાજ નક્કી ન કરીએ કે જાગતા હતા ખૂતા હતા. હવે ભાઈનું એવું કે એ સમયમાં મૂળજી બ્રહ્મચારી એ પણ નસકોરા બોલાવવા માંડ્યા. મહારાજની બાજુમાં જ ઊભેલા, ઊભા હુએ. અમુક ઊંઘણસી એવા હોય ને સાયકલ ચલાવતા ચલાવતા હુઈ જાય. હો, અમારા હળવદમાં એક હરિભગત હતા, સાયકલ ચલાવતા ઊંઘી જાય, ચેષ્ટા બોલતા બધા આમ થઈ જાય, બહુ ઊંઘ આવે એને. તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ભગવાન પણ પક્ષપાત કરતા છે. મહારાજ કે શું છે? હા, બાજુમાં આમ નસકોરા ઓલી તાજી જન્મેલી પાડી જેમ ગાંગરે ને એટલા તો નસકોરા બોલાવે છે, અને વગર વાંકે અમને પાછા બેરખા મારો છો. મહારાજ કહે છે કે એ સૂતા નથી તો શું કરે? ત્યાં મહારાજને આમ જરાક દગાવ્યા ને ત્યાં તો મહારાજનો આખો ઢોલિયો લઈને ભાગ્યા. તો એ સમયમાં મૂળજી બ્રહ્મચારીને સ્વપ્ન આવ્યું, એમાં જાણે કોઈ ગામ ગયા, ત્યાં ઘર, એમાં આગ લાગી. તેથી બ્રહ્મચારીને જાણ્યું કે મહારાજ દાજી જશે. તેથી મહારાજને ગાદીએ સહિત ઉપાડીને લીમડા તળે લાવ્યા. ત્યાં જાગ્રત થઈ ગયા. મહારાજે પૂછ્યું, બ્રહ્મચારી તમને શું થયું હતું? ત્યારે કે મહારાજ મને ઊંઘ આવી ગઈ, એમાં સ્વપ્ન આવ્યું કે કોઈ ગામમાં ઘર લાગ્યું, તેથી તમને ઉપાડીને બહાર આવતો રહ્યો. ભાઈ મહારાજે એ વાત સભામાં સંત હરિભગત આગળ કરી. આ બ્રહ્મચારીને અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં અંતરમાં ચોંટી ગઈ છે. લો, એને સ્વપ્નમાં પણ ભગવાન યાદ આવે છે. લો, ત્રણેય અવસ્થામાં જાગતા હોય ત્યારે અખંડ ભગવાનના દર્શન થાય, સૂતા હોય તો અખંડ ભગવાન આવે, સ્વપ્નું આવે તોય ભગવાનનું જ આવે. લો, અને એ જ વખતે સભામાં શ્વેત અને લાલ તેજ દેખાણું, અને શ્વેત તેજ સંતની સભામાં આવ્યું, રક્ત તેજ બાઈઓની સભામાં ગયું. બે ઘડી તેજ દેખાણું અને પછી બે તેજ મહારાજની મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા. ત્યારે સભામાં સૌએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ બે પ્રકારનું તેજ દેખાણું તે શું સમજવું? ત્યારે મહારાજ કહે એ અમારા માતા પિતા ભક્તિ અને ધર્મ હતા,
અને હંમેશા અમારી પાસે દિવ્ય રૂપે રહે છે. ભગવાન કે તમને દેખાતું નથી, પરંતુ અમારા માત પિતા સદાય દિવ્ય સ્વરૂપે અમારી સાથે જ રહે છે. અને એટલા માટે ભગવાને જ્યાં જ્યાં પોતાના સ્વરૂપો પધરાવ્યા ત્યાં એમના માત પિતાને પણ સાથે પધરાવ્યા. પણ આજ સૌને દર્શન દીધા તે સાંભળી સૌ સંત અને હરિજન અને બાઈઓ આશ્ચર્ય પામ્યા. એકવાર ગઢપુરની ઘેલા નદીમાં પૂર આવેલું, પૂરો તે સમાચાર રતનજીએ મહારાજને કહ્યા. ત્યારે મહારાજ કહે ચાલો પૂર જોવા જઈએ. ભાઈ રતનજી, ભગુજી વગેરે 5-7 પાર્ષદોને લઈ બજારમાં થઈ જીવા ખાચરના દરબાર પાસે ગઈ અને ગઢ પાસે ઢોરા ઉપર પાર્ષદે ધાબડી પાથરી. તે ઉપર બેઠા ને કાળો ધાબડો ઓઢ્યો હતો. ઝીણા ઝીણા મેના છાંટા પડતા હતા. ઘેલા નદીનું પૂર ચડ્યું હતું. તે સમયે ખડખડિયાથી નીચે બેકડા જેવો એક મોટો પથ્થર હતો, એના ઉપર એક છોકરો બેઠો હતો. તે પૂર એકદમ આવ્યું. તેથી ઉતરાણું નહીં, રોવા લાગ્યો ને બોલ્યો છે મને ઉતારો. એ વખતે ગામમાંથી એનો બાપ આવ્યો, મહારાજને પગે લાગીને બોલ્યો મહારાજ મારો દીકરો ઓલા બેકડા ઉપર રહી ગયો ને પૂર આવી ગયું છે. વચમાં એક પથ્થર રહી છે તેના ઉપર બેઠો હતો, એમાં પૂર આવ્યું. તે વચમાં રહી ગયું, ચારે બાજુ પાણી આવી ગયું. તે એનો બાપ રાયડું પાડવા માંડ્યો મહારાજને કે મહારાજ મારો દીકરો બેકડા ઉપર રહી ગયો અને ચારે બાજુ પાણી આવી ગયું. પાણી ચો તરફ ફરી વળ્યું છે, માટે તમે દયા કરીને છોકરાને ઉતરાવી આપો. મહારાજે રતનજીને મોકલા. તે પાણીમાં પડીને છોકરાને ઉતારી લાવ્યા. ત્યારે એ છોકરો મહારાજને પગે લાગ્યો અને એનો બાપ પણ પગે લાગ્યો ને બોલ્યો મહારાજ તમે મને માના ખ્યામાં રાખ્યો. ત્યાર પછી ઘેલામાં પાણી અથાગ આવ્યું. તેથી બેકડું બુડી ગયું અને ખરેખરું પાણી ફેલાઈ ગયું. તે વખતે શ્રીજીએ દાદા ખાચર તથા ભગુજી વગેરે આગળ વાત કરી. આ પૂરમાં હવે હાથી, ઘોડા, ઊંટ એ બધા તણાઈ જાય, પણ સવારે સાવ પાણી ઉતરી જશે ત્યારે નાના છોકરા પણ ઓલા કાંઠે વયા જાય છે. તેમ આ જીવના હૃદયમાં દોષ રહ્યા છે. એનું પૂર છે ને એ કામાતુર, ક્રોધાતુર, લોભાતુર, સ્નેહાતુર અને માનાતુર એમ જીવના અંતઃકરણમાં વેગનું પૂર આવે છે. મહારાજ કે આ ઘેલો ગાંડો થયો પૂર આવ્યું ને એ રીતે માણસના અંતઃકરણમાં પણ પૂર આવતા હોય. ક્યારેક કામનું પૂર આવે, ક્યારેક માનનું પૂર આવે, ક્યારેક ક્રોધનું પૂર આવે. એને કારણે આપણને ખેંચીને લઈ જાય. તે પૂરનું બળ ટાળવા માટે એક આત્મનિષ્ઠા, બીજું ભગવાનના મહાત્મ્યનું બળ. લો એ પૂરને તમારે ટાળવું હોય તો એક તો આત્મનિષ્ઠા જોઈ. આત્મનિષ્ઠા એટલે શું? હું શરીર નથી, હું આત્મા છું. પછી બીજું ભગવાનના મહાત્મ્યનું બળ જોઈએ. એ રાખે તો ટળી જાય. એટલી વાત કરીને ત્યાં તો વરસાદના છાંટા વધારે આવવા લાગ્યા. ત્યારે મહારાજ કહે હવે ચાલો. એટલે સૌ દરબારમાં આવ્યા. ત્યાં વસ્ત્ર બદલાવી કોરા શ્વેત વસ્ત્ર ધારણ કરી વાસુદેવ નારાયણને ઓરડે ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને આરતી ગોડી બોલી રહ્યા. ત્યાં બ્રહ્મચારી થાળ લાવ્યા એટલે મહારાજ જમવા બેઠા. તે ખીચડીને કઢી જમ્યા. પછી દૂધ પૂરી જમી ચડું કરી મુખવાસ જમ્યા ને દાદા ખાચરને થાળ આપ્યો. પોતે અક્ષર ઓરડીએ પઢવા પધાર્યા. લો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાનનો અતિ દયાળુ સ્વભાવ હતો કે કોઈ જ્યારે દુઃખી થતો હોય એને જોવે તો ભગવાનને તુરંત જ દયા આવી જતી. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે દર શનિવારે સુંદર મજાના શ્રી હરિચરિત્ર ચિંતામણીમાં જૂનાગઢના સદગુરુવર્ય રૂગનાથ ચરણદાસજી સ્વામીએ જે લખેલા ચરિત્રો એને આપણે શ્રવણ કરી રહ્યા છીએ.
તો વાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર એડમિન્ટન, ત્યાં દર શનિવારે ઠાકોરજીની સમક્ષ બધા જ ભક્તજનો, ભાઈઓ બહેનો બેસી અને તમે કથાનું શ્રવણ કરી રહ્યા છો. તો અત્યારે બરાબર કથાનો સમય પૂરો થઈ ગયો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. જય સ્વામિનારાયણ.